3:30 થયા છે અને અત્યારે આપણે ઓળાનો પ્રોગ્રામ છે ઈચ્છાનો એટલે જો વિજયભાઈ સરસ મજાનો કાટમાળ બનાવ્યો છે વાહ વિજયભાઈ બા તમે ઘરે એવું બધું કર્યું ભાઈ કઈ ઘટાને કાટમાં બીજી ભટકી બીજી થાય છે આખું ગ્રાઉન્ડ આખું ખાલી તો આખું ગ્રાઉન્ડ હતા ઓલે ગમે ભરાઈ ગયું છે બરાબર ને તો હું આજ મેં નિલેશભાઈની સેન્ડલમાં આવ્યો છું હું પહેલો વહેલો એનું કારણ છે કે ગિરનાર આયા તો વાલમનું સેવાન કઈ પણ હેલ્પ કરે છે કે જો ગણે મળીને બેઠા છે પેલો છોકરો બધા અંદર આવશે બોલો કાકા એક વખત ગિરનારીની ચા પીવો તો ખબર પડે કેવી ગિરનારીની ચા બને છે ભાઈ ગિરનારી ચા બને છે બે દિવસ તો આપણા ઘરના રોટલા ખાવાની વધારે મજા આવે છે રોટલાનું એક બધું કામ ચાલુ છે એ લોકો ડુંગળી ગાંઠિયા રીંગણાનો ઓરો અને ચા બને તમને ખૂબ આગ્રહ કર્યો તેના આગ્રહથી અમે ચા પીધો અને પહોંચ્યા છે આપણા આ રીતનો સરસ મજાનો ગ્રાઉન્ડ છે આજે આપણે વ્લોગ સરસ મજાનો ઉતારવાનો છે અમારા ભાવેશભાઈ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો કેવો લાગ્યો ઠાકોર ભાવેશભાઈ કાકડો તો લાગ્યો છે પણ તોય આપણે મેંગી ભાત બનાવવાના છે આજ બપોરનો મેનુ છે મેંગી ભાત એટલે આપણે મેંગી ભાત ખાવાના છે સરસ મને મેંગી તો બનાવે છે બધા નાઈ તો ગિરનાર બતાવી દઉં જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી અને આ છે અમારા સાગરભાઈ કિશોરભાઈ બધા અત્યારે ધીમે ધીમે બધા થાકી ગયા છે પડાવા છે બધાની મુલાકાત કરાવું મારે બધા કંટ્રોલ બધા વ્લોગમાં બને છે રામભાઈ આપણે વચ્ચે છે રામભાઈને જો સાથેમાં તો દુઃખ મળ્યું છે કારણ કે બહુ હાલ્યા છે બહુ કામ કર્યું છે શરીર ઢેવાઈ દીધો છે જો સાથે પછી હાથ મૂકતા રહેતી મોટું જોવો કરોડતા જોવો મોટો આપણે કરોડતા બોલદેવીના ગ્રાઉન્ડમાં ઓલરેડી કમ્પ્લીટ પહોંચ્યા છે અને ફરતા ફરતા ડુંગરા છે અમારા વાલા જોવો તમે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જો આપણે સબસ્ક્રાઇબ મિસ્ટર લીલો 08 વ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ વાહ ભાઈ વાહ વાહ આપણે સબસ્ક્રાઇબ મળી ગયા મને છે ને ફૂલ ભાઈ સપોર્ટ કરજો ભાઈ બહુ મહેનત કરશે ભાઈ હા ચાર્જિંગ પ્રોબ્લેમ કેમ છે અરે ચાર્જિંગ તો હોય છે મોટે બ્લોગર છો હે કયું આપણે બોલદેવી પહોંચ્યા છે સરસ મજાના દર્શીભાઈ રાકેશભાઈ અને ભોલુભાઈ બધાએ પડાવ ગોઠવી દીધો છે પડાવ સરસ મને ગોઠવી નાખ્યો કારણ કે બધા વહેલા આવ્યા થયેલા પડાવ તો ગોતવો જ પડે ને પડાવ ક્યાં છે ક્યાં નહીં આપણે જોઈ લઈએ આ બાજુ અત્યારે પડાવ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલો છે આવો આવો ક્યાં છે વાંધો જતો તારે પડાવ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે તંબુ તણાઈ ગયો વાહ ભાઈ વાહ આપણું નથી હા કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે પડાવ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણો પડાવ છે સરસ મજાનો જો આ રીતનો પડાવ છે સરસ મજાનો વિજયભાઈને ગોત્યો છે થેન્ક યુ વિજયભાઈ તમારો આભાર ખૂબ ખૂબ પડાવ ગોત્યો તમારો સાફ કર્યો એટલે નિલેશભાઈ થાકી વાહ મેન ભૂરકતાને પહેલા લેજો દોરી બાંધે જો ભૂરકતાએ ભાઈ પડાવ પર સરસ મજાનો સાફ કર્યો છે અને દોરી બોરી હાઈ ગયા તો દોરી બોરી બધું બાંધે છે પડાવ એક નંબર સાફ કર્યો આવો પડાવ તો ઘરે ન હોય એવો પડાવ સાફ કરી નાખ્યો છે જો આપણે પરિક્રમમાં આવ્યા ને એ રીતના બધા અનુભવ ન થાય છે અને અમારા બાદશાહ ભાઈના અંદર સાચીમાં દુખાવો છે અને આપણે હળદર છોડી દેવાની છે અત્યારે આવી જાય છે મેંગી ભાત બનાવવાના છે એ માટે બધું અત્યારે બકલ લેવા આવી જાય છે એમાં ફુલેવર નાખવાનો છે ટમેટા નાખવાના છે અને આદુ કરી નાખવાનું છે બપોર મેંગી ભાત બનાવવાના મેંગીમાં નાખવાનું છે લીલા વટોણા તો ભાવેશ બધા લીલા વટોણા બંધાવે છે અને આપણે લઈ જાય ચોખા કારણ કે ચોખા આપણી પાસે ખાલી થઈ ગયા ચોખા ફટાફટ બધા લેવા તો પડે જ નહીં મેગીનો બધો મસાલા લઈને જાય છે પણ આ ડીશ પણ લઈ લીધી છે આવડ્યા કારણ કે અમારે ડીશ ધોવામાં બહુ ડખો થાય છે એટલે થર્મોકોલની ડીશ લઈ લીધી છે અને આમાં બધો મસાલો લઈ લીધો છે આમાં છૂટક તેલ લઈ લીધું છે ચાલો ફટાફટ જાય આપણે મેંગી બની નાખી અને પછી બપોરે ખાઈને થોડી આરામ કરી પછી નાવા જવાનું છે સરસ મજાના લોકેશન માથે મિત્રો અત્યારે બોલે આપણે મેંગી તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ આજનું જે કામ હતું આજના રસોઈ હતા જે કામ બધા કર્યું છે એ બધાને આપણે બધાને બતાવવાના છે તો આજનું કામ આપણે ડોનભાઈ લાગડેલા જ્યાં હિતેશભાઈ અને પરબતભાઈ અને બાપુ અને જયેન્દ્રભાઈ અમારા જયેન્દ્રભાઈનું કામ એવું છે કે ત્રણે પડાવે ઠેલાનું કામ આખું સંચાલન આખું સિઝનનું આ જયેન્દ્રભાઈ કરતા અને અમારા વિજયભાઈ ગમે તેવું કામ ભાઈ તમે ગમે ત્યારે સીધો તો વિજયભાઈ અમારે ગમે એવું કામ કરે લાકડા બધા કરે ચૂલો જગાવવાનો હોય તો વિજયભાઈ આજનું મેનુ બતાવી દો હાલો વિજયભાઈ આજનું શું મેનુ છે આજનું છે જીરા રાઈસ ચોખા પછી બીજું વાહ ભાઈ વાહ મેંગી ભાત એક નંબર હો ભાઈ આ તો ગિરનારી મેંગી કાંઈ ન ઘટે ગિરનારની મેંગી કાંઈ ન ઘટે એવા મારા રામભાઈ આપણે વચ્ચે રામભાઈ કહો બે શબ્દ દિમાગ બોરદેવી છે જો અરે બોરદેવી ન જોયું કાંઈ ન જોયું વાહ ભાઈ વાહ એક વાર તો જિંદગીમાં બોરદેવી આવવું જ પડે હા કારણ કે દર વર્ષે એક વાર તો તમારે બોરદેવી આવવું જ પડે ન આવો તો તમારો આટો ફેલ છે બોરદેવી તમારે આવવું જ પડે અત્યારનું આપણે જો શું રાખ્યું છે ભાત ને મેગી
અને સાંજે પ્રોગ્રામ રાખેલો છે આપણે ઓળાનો. વાહ ભાઈ વાહ. આજે ઓળાનો પ્રોગ્રામ છે અત્યારમાં સોયાબીન અમારા ભાવ કાકા રાકેશ શેઠ ને બધા સાગરભાઈ ને બધા ઓલરેડી કમ્પ્લીટ કરે છે. અમારા ભાઈ રામભાઈ બધા થઈ જાય હોય સોયાબીન કમ્પ્લીટ કાંઈ વાંધો ના. કિશોરભાઈ ને ભાઈ સતત મહેનત છે. જો ચોખા બનાવતા કિશોરભાઈ એટલે કાંઈ કોઈ જાતનું કંઈ ઘટે નહીં. આ બધું આપણા બધા ઘરના જ છે ભાઈ. નરસિંહ ને કાકાની છોકરો નથી એટલે કાંઈ બળતરા કાંઈ નથી પણ કાંઈ વાંધો નહીં. પછી આપણે વ્લોગમાં લઈશું એટલે આપણે એ રીતનો પાછો કન્ટિન્યુ મારી બધા વ્લોગમાં બની રહી. કોઈ સોયાબીન ન કે એમ જુનાગઢમાં જો મેંગીમાં સોયાબીન નાખ્યું છે અત્યારે ભાવ કાકા તો ધીમે ધીમે અત્યારે કાઢે છે સોયાબીન અને નાખે છે મેંગીમાં. વાહ ભાઈ વાહ. મેંગી તો મેંગી જુનાગઢની મેંગી એનામાં નરસિંહભાઈ ને ભોલુભાઈ ની જો અત્યારે સામે ઓલા પણ હવાને એક બાજુ ધીમે ધીમે ચાલુ છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. ભારો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. વિજયભાઈ જો ભારો લઈને જાય છે ધીમે ધીમે. ત્યાં જો ભાઈ પડતા રે જયેન્દ્રભાઈ ભોલુભાઈ ને બધા ઓલરેડી કામ તો થઈ ગયું છે કમ્પ્લીટ. અને ઓલા ફટાફટ પાણી જાય છે જ્યાં નાઈ નાખ્યું. હવે ચાલો યુટ્યુબ ફેમિલી તો નાઈ જોઈને આપણે કમ્પ્લીટ થઈ જશે. સરસ મજાનો સાગરભાઈએ પસંદ કરેલું ટી શર્ટ આપણે લીધું છે. હવે અત્યારે બધા અત્યારે ફૂસકા કઢાય ટી શર્ટ આવું લેવાય ન લેવાય કાંઈ વાંધો નહીં. અત્યારે આપણું મેનુ તૈયાર થવા મળ્યું છે. 3:30 થયા છે અને અત્યારે આપણે ઓળાનો પ્રોગ્રામ છે મસાનો. એટલે જો વિજયભાઈ સરસ મજાનો કાટમાળ બનાવ્યો છે. વાહ વિજયભાઈ વાહ. તમે ઘરે એવું બધું કર્યું ભાઈ કાંઈ ઘટે નહીં કાટમાળમાં. સરસ મજાનો કાટમાળ બનાવ્યો છે અને અત્યારે ભડથાનો પ્રોગ્રામ છે એટલે અત્યારે ધીમે ધીમે ભોલુભાઈ ધીમે ધીમે બધા એને ભડથામાં ઓલું પાડે છે વોલ પાડે છે એટલે ભડથામાં શેકાઈ જાય નહીં માટે. અને આ રીતનો પ્રોગ્રામ છે ઓળાનો જ. બધા કન્ટિન્યુ મારી બધા વ્લોગમાં જોડે રહેજો. આજ આપણે ઓળો ખાવાનો છે 1 નંબર. અને ક્યાં બોળદેવીનો ઓળો ભાઈ ઘટે નહીં ભાઈ કાંઈ 1 નંબર એટલે 1 નંબર. અને અમારા બધું થાકી ગયેલા અમારા સાગરભાઈની જોવો તમે હુતા હાથ આમ કરતા એટલે ભાવવાનો સોરી ભાવ કાકા હાથ હુતા આમ કરે છે. બેનું કામ એવું ભયંકર છે એટલે થાકોડો છે. બેને આપણે તમને બતાવી દો. અમારા શેઠ રાકેશ શેઠ ઉતા છે. અમારા ડોનભાઈ અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયા ને ફ્રેશ થઈ ગયેલા છે. ચાલો ફટાફટ આપણે માથામાં તેલ નાખી દઈએ. માથું ઓળું નાખ્યું અને આપણે વિજયભાઈ કામમાં લાગી બહુ દેવ આવી જાય છે. આપણે સરસ મજાનો ઓળાનો પ્રોગ્રામ છે. કિશનભાઈનો સરસ મજાનો સ્ટોલ છે ભાઈ. બધી વસ્તુ કરિયાણું મળે છે. અને આપણે ભડથાનો પ્રોગ્રામ કરવાનો છે. આપણે ભડથું લઈ લીધું છે ઓલરેડી કમ્પ્લીટ. ટમેટા છે, મરસા છે, ડુંગળી છે, બટેટા છે, લાલ મરસા છે, ફુલેવર છે. વાહ ભાઈ વાહ. કાશી કેરી આવી ગઈ સીઝન વગરની કાશી કેરી ગઈ. કિશનભાઈ ને બધું મળે. હું કિશનભાઈ કયો ભાઈ નવીનમાં જો ધંધો કરી છે પરિક્રમા કરવા આવ્યા તો પબ્લિક ને ખવડાવી છે અમે. વાહ ભાઈ વાહ. શાકભાજી બધી વસ્તુ મળશે. કરિયાણું શાકભાજી પબ્લિક ને જરૂર પડતી બધી વસ્તુ અમે રાખી છે. કેટલા દિવસ આવેલા છો તમે? અમે 2 દિવસથી આવેલા છે ને 2 દિવસથી આવેલા છે. 2 દિવસ રોકાય છે 4 દિવસ. બરાબર 4 દિવસ રવિવાર આવ્યા છે અમને. હવે કેટલા દિવસ રોકા? 2 દિવસ. 2 દિવસ રોકાઈને પછી અમારી પરિક્રમા પૂરી થાય પછી અમે કાંઈ વાંધો નહીં. આવતા વર્ષે બધા આવો તો કિશનભાઈની બધા મુલાકાત લઈ જજો. સરસ મજાનું બધું પકાલું આપ્યું સસ્તું તાજું અને સારું અને રિઝનેબલ ભાવમાં બધી વસ્તુ મળે છે. તેમાં આપણે બેનની પણ મુલાકાત કરજો. તો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય પ્રોગ્રામ છે આપણે ઓળો લેવા આવ્યા છે. એમાં આપણા વિષ્ણુભાઈ ને આપણા વિપુલભાઈ બધા મળ્યા છે. આખું ગ્રુપ એનો ટાપ. અમારા વિષ્ણુભાઈ છે મજામાં. વિષ્ણુભાઈ સીતારામ વિપુલભાઈ મજામાં. આ બધા એના મિત્રો છે. બધા સગા સંબંધી છે. મોટા સીતારામ કેમ જુનાગઢ આવે એટલે બધાને મળવું જ પડે. હે આ ભરતભાઈ ને તમારું શું નામ છે મોટા ભાઈ? હે વેલજી ગેરેજ. નામ સાંભળ્યું તમારું? વિજયભાઈ સંજયભાઈ. તમારું મોટા ભાઈ? મુનાભાઈ. વાહ ભાઈ વાહ. બધા મિત્રો આપણે જુનાગઢના મળ્યા હોય અહીંયા અને બહુ આનંદ થાય. એટલે વાહ ભાઈ વાહ. વિષ્ણુભાઈ બધા આપણે ક્યારે અહીંયા જુનાગઢમાં ક્યારે બધા ભેગા થાય. આ છે ગરવો ગિરનાર. જય ગિરનારી. જય ગિરનારી. આપણે જાગી જાય છે અને ભાઈ અત્યારે આ બાજુ બધું ઓળો શેકાઈ ગયો છે ઓલરેડી કમ્પ્લેટ. અને એક બાજુ બધું ઓળાનો બધો મસાલો બધો કપા મળ્યો. ટમેટા અને મરસા અને ડુંગળી ને બધું ભાઈ બધાની મોજ આખી અલગ છે ભાઈ. અને અમારા બોલો ભાઈ અમારા નરસિંહભાઈ વાટક્યો ધોવો છે. કેમ કે તાટકેલી વાટક્યાની જરૂર પડે એટલે વાટક્યો ધોવે છે. વાહ ભાઈ વાહ. કોકના પડાવમાં પાણી નાખી દીધું. અમારા રામભાઈ ને ડોનભાઈ બે અત્યારે ભરતું છે ફોલે છે અત્યારે. ધન્ય છે રામભાઈ, ધન્ય છે ડોનભાઈ. આ બાજુ અમારા વિજયભાઈ સરસ મજાનું ભરતું નાખું શેકી નાખ્યું છે. અને ભાવ કાકા નાઈન ફટાફટ આવી જાય ને ફટાફટ એ બધું કામકાજ લઈ જાય. અમારા સાગરભાઈ તે પણ આ સોનામાં સુગંધ ભળે એવું લાગે છે. નેહાડામાં સોનાનો સૂરજ ઉગ્યો ભાઈ. કાંઈ ન ઘટે ભાઈ. બધાનો ભાવ હોય તો આ વસ્તુ થાય ભાઈ. એકના ભાવ છે આ વસ્તુ કોઈ નથી થાય. ચાલો ફટાફટ આપણે ફટાફટ કામમાં આવી જાય છે મોટા તમે ગ્રાઉન્ડમાં. કેમ કે આપણા બહુ દિવસનું ગ્રાઉન્ડ કહેવાય સરસ મજાનું. અને આ બાજુ અત્યારે બધું પબ્લિક ધીમે ધીમે આવક છે. ધીમે ધીમે દી આચમી ગયો છે અને આ બધું પબ્લિક ધીમે જોવા અહીંથી બધું. કેમ કે આખું ગ્રાઉન્ડ છે અત્યારે તમને આખું ગ્રાઉન્ડનું લોકેશન બતાવીશ. પછી પાછું આવીશ તરત તમને આખું ગ્રાઉન્ડનું લોકેશન બતાવીશ. આખું ગ્રાઉન્ડ આખું ભરાઈ જાય છે. હાજર ભટ્ટા રહી જાય છે મસ્ત મજાના. એ તમને બધું બતાવીશ. મેરે બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો. આપણા બોલદેવને વ્લોગ સરસ મજાનો બનાવવાનો છે. મારી પાછળથી જો સરસ જો વ્યૂ બતાવે છે. ફેમિલી અત્યારે બહુ જાય છે એટલે ચા પાણી પીવાનું બાકી હતા. પણ નરસિંહભાઈના કાકા અત્યારે ચા બને 1 નંબર. આપણે એની વાત જ સીધી કરી લેવી. બોલો કાકા. એક વખત ગિરનારીની ચા પીવો તો ખબર પડે કેવી ગિરનારીની ચા બને છે. ભાઈ ગિરનારી ચા બને છે.
આ કાકા પણ હેલ્પ કરે છે કે જો ગણે મળીને બેઠા છે પેલો છોકરો બધા અત્યારે આવશે બેટા બોલું છે કઈ બેટા બોલ ને કાક જય ગિરનારી બોલ લે જય ગિરનારી બોલ જય ગિરનારી જય ગિરનારી. વાહ ભાઈ વાહ આ બાજુ જો બધું કામ ધીમું ધીમું શરૂ છે અને અહીંયા જય ગિરનારી નારો બને છે ને એક બાજુ ચા બને છે ચાલો ફટાફટ બધા ચા પાણી પીવા ચાલો ધીમે ધીમે સાસ પડવા મળી છે ને જો આપણા ઘરના બધા અત્યારે ડુંગળી બટેટાનું શાક બનાવે છે અને એક બાજુ અહીંયા રોટલાનું કામ ચાલુ છે કારણ કે 2 દિવસથી આપણા ઘરના રોટલા ખાવાની વધારે મજા આવે છે રોટલાનું એક બાજુ કામ ચાલુ છે એ લોકોએ ડુંગળી બટેટાનું શાક બનાવે છે અને અમારે શાક આજ અલગ બનાવવાનું છે તેમ બધા મારે કન્ટિન્યુ બધા અલગમાં બનાવેલા છે જો સરસ મજાનું મેનુ છે આજનું ઓલરેડી શાક કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જો કપ થઈ ગયો છે અને સારો ડબલ ડોઝ મારો છે શા એક નંબર છે આપણે આખી ખુલ્લી ગઈ છે સાફ હાલો ફટાફટ મારી બધા તમે સાફ પીવા પેલું આપણે ઘર પડખે પાડોશી હોય એ રીતના આપણે ઘર પડખે એટલે આપણે પડાવ નાખ્યો એવા અમારા કયું કામ મોટા ભાઈ વાણોદર વાહ ભાઈ વાહ આ ભાઈને આપણે સીતારામ કરવાના છે એ કીધું કે અમારે એના મહેમાન કીધી કરો એ કે આપણે કેમ પાડોશીને બેહવા છે સા પાણી એ રીતના અમને આગ્રહથી બોલાવ્યા છે તો ભાઈ જય ગિરનારી મોટા ભાઈ જય ગિરનારી મોટા ભાઈ આ ભાઈ કીધું છે આવો મેં કે થોડીક વાર હવાણ કરવા કે તો હવાણ કરવા આવ્યો છે ચા પાણીની બધી તૈયારી કરે છે અંધારું થાય પહેલા ચા પાણી પી લેવાનું છે મેં બધા કન્ટિન્યુ બધા અવલોકમાં બને છે સરસ મજાની ચા ભાઈ આગ્રહથી પાય છે હાલો મોટા ભાઈ વાહ ભાઈ કરવા આવ્યા છે ગિરનારની ગોદમાં ગિરનારના સાનિધ્યમાં તો અમે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની છે અને મારું નામ રોહિતભાઈ હિરાણી છે. અમારા જ્યારે પડાવ નાખ્યો બોરદેવીથી આગળ જતા અને ત્યાં અમારા પાડોશી એવા નીલુભાઈ અમારે બાજુમાં રહે છે અને ઘણા એના મિત્રો 8-10 મિત્રો સાથે એ ફરવા આવ્યા છે ગિરનારની ગોદમાં અને તેઓ અમે આવ્યા ત્યારથી એનો સ્વભાવ ને બધાનો સારો જોયો અમે અને તેઓ રીંગણાનો ઓરો અને ચા બનાવી તમને ખૂબ આગ્રહ કર્યો તેના આગ્રહથી અમે ચા પીધો અને નીલુભાઈના આગ્રહથી અમે ચા પીધો અને આજુબાજુના બીજા બગદાણાના પણ બાપા અને દાદા આવ્યા છે એને પણ ચા પીવડાવ્યો. જો નીલુભાઈને આ ચેનલ યુટ્યુબરમાં છે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બોલો જય ગિરનારી. ચાલો મિત્રો આવો બધા સપોર્ટ આપતા રહેજો તો ધીમે ધીમે કામ આપણું આગળ ચાલે. જય ગિરનારી ભાઈ આપણે જોઈએ દોરી બાંધી છે ઉપર કારણ કે આપણે તંબુ તાણવાનો છે સરસ મજાનો તો ભાઈએ દોરી બાંધી છે ને આપણે દોરી તો ધીમે ધીમે લાઈમે કહી દેવી એક છેડો ઓલો પણ બાંધી ઓલો વાટ કાકા કાઢો વાટ કાકા ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે અને માથે આપણે ફટાફટ નાખીને તંબુ ટાંડી દેવી કારણ કે સાગલ પડે પેલા આપણે કાગળ નાખી દેવી એટલે આપણે પછી ટાઈટ ઓછી ભાઈ અને બે જાય ફટાફટ તંબુ બનાવવાનું છે ભોલુભાઈ ચડી જશે અત્યારે માથે દોરી બાંધવા કારણ કે તંબુ બનાવી ક્યારેક આપણે ઊંઘ નહીં આવે સરસ મજાનો જો શેઠ અત્યારે હેલ્પ કરી છે 2 પગના ખંભા ઉપર છે ને તો દોરી બાંધે છે તંબુ બનાવવા માટે વાહ ભાઈ તંબુ સરસ મજાનું બનાવવાનું છે બધું આખું ઢકાઈ જવું જોઈએ એક બાજુ સાગરભાઈ ભાવેશભાઈ બસ તાપ ને બસ ભડકા કરે છે ને સરસ મજાનો ઘોડો બનાવવાનો છે વાહ ભાઈ વાહ આપણે આવી જાય છે આપણે બોલ દેવી અને આ રીતનું આખું ગ્રાઉન્ડ છે આ જેટલું બધાય છે એ બધી ભટ્ટી બીજી થાય છે આખું ગ્રાઉન્ડ આખું ખાલી તો આખું ગ્રાઉન્ડ હતા ઓલરેડી કમ્પ્લીટ ભરાઈ ગયું છે બરાબર ને તો હું વિજયભાઈ અને હિતેશભાઈ અત્યારે જાય છે સાયન્સ લેવા અને બીજું શું કામ થાય પાણી ભરવાનું છે પાપડ લેવા વાહ ભાઈ તો વિજયભાઈ ને બે શબ્દ કહો કયો વિજયભાઈ બે શબ્દ પાણી ભરવાનું છે અને પાપડ લેવાના છે ને આ ગિરનારની યાત્રા છે ને એ કરવી પડે ને કરવી જ પડે. એક ફેરી જે માણસ ગિરનારમાં આવ્યો એને ફરજિયાત આવવું જ પડે. હું બહુ ખુશ છું. હું આજ બહુ ખુશ છું. વાહ ભાઈ કારણ એ છે કે મારા કોઈનો ફોન નથી આવતો. વાહ ભાઈ હું હાવ થાકી ગયેલો માણસ. વાહ ખુશ છું વાહ ભાઈ વાહ વિજયભાઈ ખુશ એટલે હું ખુશ વાહ ભાઈ વાહ જય ગિરનારી કમ્પ્લેટ. હાલો મિત્રો આજ અમે નિલેશભાઈની સેન્ડલમાં આવ્યો છું હું પહેલો વહેલો. એનું કારણ છે કે ગિરનારની યાત્રામાં હું અને નિલેશભાઈ, નીતેશભાઈ, ભાવેશભાઈ, પરબતભાઈ, રામભાઈ બધા હારવાર સીવી અને આજ એટલો આનંદ આવે છે ને એની વાત જ નહીં. જય બોડદેવી એમ બોડદેવી રાત રોકાણા સીવી અને પેલા અમે ભડથું બનાવ્યું હતું બપોરે હવે પછીનો પ્રોગ્રામ છે બટેટાનું શાક બનાવ્યું છે એમ સૂકી ભાજી અને અત્યારે અમે હું નીતેશભાઈ, નિલેશભાઈ અમે સાસ લેવા આવ્યા છીએ. એટલો આનંદ આવે છે કેવી ગીત ગાતા જેવી સીવી કે વાલાયા તો વાલમન નું સેવાન એ તો પાર હું વાત છે મિત્રો. એ નિલેશભાઈ આને લેજો ના રે કયું કામ ભાઈબંધ ચુડા સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ અને એ મારો મિત્ર મળ્યો છે અને અમારી બેની મિત્રતા થઈ ગઈ છે અને હું નિલેશભાઈ અને નીતેશભાઈ એમ બધા આવા જાય છે
રાજેશ ગોલાવાળો છે અને ઠંડા પીણા કરવાના છે ભલે ટાઈટ ભાઈ બાકી આજ અમારે એકદમ ફૂલ એન્જોય કરવાની છે બહુ ખુશ છું. અને આજ હું બહુ ખુશ છું આનંદ મંગલ કરવા આવ્યા છીએ જય ગિરનારી. જય ગિરનારી. આપણે સાસ લઈને રહ્યા છે વિજયભાઈ સરસ મજાનું પ્રવચન આપ્યું અને આ બાજુ બધા સ્ટોલ છે બધા કેમ કે બોરદેવી તો સરસ મજાના બધા સ્ટોલ બધા છે બધા કાંઈ ઘટે નહીં પણ ચાલો ફટાફટ આપણે વાળું કરવા બે જવી અને બધા ધીમે ધીમે અત્યારે જાય છે બધા કેમ કે બોરદેવીમાં દર્શન કરવા જાય છે માતાજી મંદિરે કારણ કે આપણે થોડું ઘણું કામ ચાલો દર્શન કરવા નહોતા ગયા મારી બધા જોડાયેલા રહી ગયો સરસ મજાનો વ્લોગ છે બોરદેવીનો કાંઈ ઘટશે નહીં પણ બધા મને કોમેન્ટમાં લખજો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. વાળો કરવા બે સરસ મજાનું શાક છે અને સાસ છે પાપડ છે ગિરનારી મરચાં ગિરનારી સલાડ છે ગિરનારી રોટલો છે ચાલો બધા આપણે વાળો કરવા બે ગયા છે બધા જો તારા ગ્રુપમાં બધા બે ગયા છે જય ગિરનારી જય ગિરનારી જો બધા સરસ મજાનું વાળો હરિહર કરવા જયંતભાઈ ખુશ થવો ને જયંતભાઈ ખુશ થવો ને વાહ ભાઈ વાહ ચાલો ફટાફટ બે જઈ વાળું કરવા ચાલો એટલે પેલે વાળો પાણી કરી આપણે હોઈ જશે કારણ કે અત્યારે 10:30 થઈ જશે અત્યારે બધા ઓલરેડી કમ્પ્લીટ હોઈ જશે જુઓ તમે આ રીતના બધા હોઈ જશે અને આપણે સરસ મજાનો આપણે બોળદેવીનો વ્લોગ અહીં પૂરો કર્યો છે સમોરા વ્લોગ તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવા ભૂલતા નહીં કારણ કે જૂનાગઢની પરિક્રમાથી મસ્ત સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે તમે બધા વ્લોગ ત્યાં અત્યારે પડાવવાનો જોઈ લેજો મળશું પાછા નવા વ્લોગમાં ચાલો કે બધા જય ગિરનારી ત્રણ પડાવનો પછી વ્લોગ જોઈને ભૂલતા નહીં અમારા વાલા જય ગિરનારી જય ગિરનારી.